માતાજીને નિવેદ કરવા જવાનું છે એટલે જો આપણે અડધા પહોંચી ગયા છીએ અને અહીંયા પપ્પા ચા પીવા ગયા ને તો આપણે વિડીયોની એક ક્લિપ લઈ લીધી બાકી તો આપણે નહીં જો મસ્તીના કમ્પ્લીટ થઈ ગયા હી જો આપણે હોટલે છે ને ચા પીવા ઉભા રહ્યા હી અને ગાઈસ આપણે છે ને આજે નોમ છે તો આપણે માતાજીના નિવેદ અત્યારે કરવાના હોય તો અત્યારે જો આપણે તૈયાર થઈને જાવી હી માતાજીના નિવેદ કરવા આજે છે નોમ એટલે ખોડિયારમાં વડે છે તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે બાની વાડીએ પહોંચી ગયા હી મસ્ત મજાના આને જોઈ લે ઓલી ખેરાઈ આપણે બતાવી હતી શેરડી અને અત્યારે જો પોપે આવડા થયા છે બહુ મોટા થયા નથી હજી અને બાકી મરચી વાવી છે બાએ સિંગડી અને જો મારા બાનું એનું ઘર છે આ મમ્મી અહીંયા ચા બનાવે છે નહીં મમ્મી દેખાવે છે જો આ મારા દાદાનું ને મારા બાનું એમનું ઘર છે અને આ અંદર છે જો અહીંયા એને ગેસ ને એવું પણ છે બાકી જો આવો અંદરનો રૂમ છે ગામડામાં તો આવું જ હોય અને કાંઈ છે ને હવે હું તમને બીજું પણ બતાવી દઉં એનું ખેતર પણ જો નીચેનું આ બધું એનું ખેતર છે આપણે આ આવીને ચડીને ત્યાં ફેરે એવડું મોટું ખેતર જો અહીંથી ઓલી બાજુ તુર છે અને આ બાજુ જો અહીંયા ટમેટા પણ છે પાકલ ઝીણા ઝીણા જો ગાઈસ કેટલા બધા છે અને આ બાજુ મારા બાની એમની વાડી છે હવે આપણે જવાનું છે નીચે હવે હું તમને કંઈક બતાવું જો આ મારા બા હે બા હાઈ કહી દો આમ કહી દો જો ગઈ મારા બા હે અહીંયા જો કુંડી આખી પાણીની ભરી છે અને હજુ તો શોર્ટ છે જો ગાઈસ હવે હે ને આપણે આવી ગયા છીએ આ બાજુ નીચે જો એને હે ને આ કારેલામાં ઝીણકું કારેલું આવ્યું છે અને હવે બીજું શું બતાવવાનું હતું જો ગાઈસ વાલોળ તો આપણી સુકાઈ ગઈ છે મસ્ત મજાની જો કૂણી વાલોળ પણ એને પીળી થઈ ગઈ એટલે સુકાઈ ગઈ છે પણ તોય હાલે જો વાલોળ કેટલી સરસ મજાની વાલોળ આવે છે એનું શાક પણ બહુ મીઠું થાય અને બાકી જો આ કંઈક બીજી ભાતના ટમેટા છે કે ઈ જ છે પણ જો હાણે ફૂલડા લંઘાઈ ગયા એવા છે બાકી ટીણીયા ટમેટા છે એ તો બધાના ફેવરિટ છે અને આ બાજુ જો અહીંયા તો આવડા મોટા ટીણીયા ટમેટા થઈ ગયા છે પાછી આ છે દેશી વાલોળ છે એ કૂણી છે અને મારા બાને એને તો કેટલી બધી જાતની વાલોળ છે જો એક આ જાતની પણ મસ્ત મજાની સરસ વાલોળ છે અને આવી ઘણી બધી અલગ વકલ વાલોળ છે એ છે પછી આ બધાથી લાંબી વાલોળ છે જો એનું પણ દેશી શાક બહુ મસ્તનું થાય છે આ ગાઈસ ભીંડો છે સુકાઈ ગયો છે વાહ હવે આપણે નીચે ઉતરી ગયા છીએ હવે બીજી એક વાલોળ બતાવું જો કે આ ફાડા વાલોળ છે વાલોળ ઘણા બધી વકલની છે પાછી આ ઝીણી વાલોળ તો ઘણી બધી વકલની છે ગાઈસ જો આ પાછી આ કુરમ જેવી વાલોળ એટલે અને ગાઈસ બાકી તો જો બાય ને આમાં જાય એટલે લીલું આવ્યું છે ઓલી બાજુ છે તુર તો ગાઈસ આવું કંઈક છે ને આપણે આજે જવાનું છે મઠે નિવેદ કરવા તો ગાયને ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો ટાઈમ આવશે ઉતારવાનો તો હું ઉતારીશ બાકી જો અમારો બાનું એનું ઘર આવું છે કંઈક ગાઈસ આ અમારો હે ને મઠ હે
અને જો આપણે હાંજે નિવેદ કરી નાખ્યા છે મસ્ત મજાના અને અત્યારે જો દીવા પણ ચાલુ થઈ ગયા છે અને જો અહીંયા ગાઈસ ભઈલો હતો છે અત્યારે ભઈલો અને જો આ હે મારા ફૂઈ આરવી ફૂઈ આમ કહી દો તો આમ કહી દો આમ કહી દો હાય જો ગાઈજી અત્યારે ઉઠી ગયા છે ને આ અમારો માતાજીનો મઠ છે જો ગાઈસ આ હે ને મારા ફૂઈ છે હાય કહી દો જો ચાલુ છે જો ગાઈસ આ હે મારા કાકા હે અમારા દાદી છે દાદી હાય કહી દો કહી દો તો જો ગાઈસ આ મારા ફૂઈ છે નનકા એવા ફૂઈ છે નકરા દાંત જ કાઢે અને આ હે મારા કાકા નનકા એવા એનું નામ મને નથી આવડતું હર્ષ નામ હે હર્ષ કાકા હે અમારા આ હે મારા દાદી આ હે મારા મમ્મી પછી તો જો ગાઈસ આ મારા નાના કાકા હે એનું નામ છે રુદ્ર જો એને અત્યારે હે ને તાપવાનું મન થાય છે તો ગાઈસ નોમ ભરીને અમે હવે આવી ગયા છીએ માતાજીના મંદિરે વિહોત માતાજીના અને જો વિહોત માતાજીના દર્શન કરી લ્યો તમે મેં કરી લીધા છે અને જો આ છે મંદિર જો આ છે ખોડિયાર માતાજી પણ અમે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે તો જો ગાઈસ અત્યારે આપણે વિહોતમાના ખાખરે આવી ગયા છે અને અહીંયા પણ એક મસ્ત મજાનું મંદિર ચલાણું છે બહુ મસ્ત છે ને અમે તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા તો આ હે ને આ વિહોતમાનું મંદિર છે અને જો અત્યારે દીવો થઈ ગયો છે અને માતાજીના દર્શન પણ તમે કરી લેજો આ બાજુ હે સિકોતરમાંની મોટી સુબી અને ગાઈસ આપણે હે ને જે ગામડે મઢે જેટલું શૂટિંગ જે લીધું હતું એ થોડુંક આમાં એડ કર્યું છે બીજું 24 કલાકનું રામા મંડળ હતું એ પણ એડ કર્યું છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય